નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। 82 વર્ષના દાદા રોજ રાત્રે 4 થાળી પીરસતા। 3 લોકો ક્યારેય આવતા જ નહોતા, છતાં ચોથી ખુરશી હંમેશા ખાલી રાખતા। એક દિવસ પડોશના છોકરાએ પૂછ્યું, દાદા, આ ખુરશી કોના માટે છે? દાદાએ જે જવાબ આપ્યો એ સાંભળીને આંખો ભીની થઈ જશે। તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો અને દરરોજ આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વાર્તાનું નામ છે ખાલી ખુરશી। અમદાવાદ શહેરની એક જૂની સોસાયટીના 3જા માળે એક નાનું પણ ખૂબ જ સુંદર ઘર હતું। ઘરના બારણાની બહાર નાનકડી નેમપ્લેટ હતી, મનસુખલાલ હરિભાઈ પટેલ। ઉંમર હતી 82 વર્ષ। મનસુખલાલભાઈને સોસાયટીમાં બધા મનસુખ દાદા કહેતા। સફેદ વાળ, પાતળું શરીર, હાથમાં લાકડી ને આંખો પર ચશ્મા અને ચહેરા પર એવી શાંતિ કે તેમને જોઈને કોઈને લાગે જ નહીં કે આ માણસ હૃદયમાં કેટલાય વર્ષોથી એક મોટું ખાલીપણું વસેલું છે। તેમની પત્ની કાંતાબેનને ગુજરીને 7 વર્ષ થઈ ગયા હતા। એક દીકરો હતો હિતેશ। હિતેશ અમેરિકામાં રહેતો હતો, પત્ની અને 2 બાળકો સાથે। દીકરી રીના મુંબઈમાં રહેતી હતી। બંને બાળકો પોતાના જીવનમાં ખુશ હતા, પોતપોતાના ઘરમાં ને પોતપોતાની દુનિયામાં। મનસુખ દાદા પાસે પૈસાની કોઈ કમી નહોતી। દર મહિને પેન્શન આવતું, ઘર પોતાનું હતું, દવા સમયસર આવતી, જરૂર પડે ત્યારે સોસાયટીના લોકો મદદ કરતા। બહારથી જોનારને લાગતું, દાદા તો બહુ સારી રીતે રહે છે। પણ એક વાત કોઈને સમજાતી નહોતી। દરરોજ રાત્રે 8 વાગ્યે મનસુખ દાદા પોતાના ડાઇનિંગ ટેબલ પર 4 થાળી મૂકતા। 4 વાટકી, 4 ચમચી, 4 ગ્લાસ અને 4 ખુરશી। પછી પોતે એક ખુરશી પર બેસતા, બીજી ખુરશી પર કાંતાબેનનો ફોટો મૂકતા, ત્રીજી ખુરશી ખાલી રહેતી અને ચોથી ખુરશી પણ ખાલી રહેતી। પછી ખૂબ ધીમેથી કહેતા, ચાલો જમવાનું ઠંડુ થાય એ પહેલાં જમી લઈએ, અને પછી એકલા જ જમતા। આ વાત સોસાયટીના ઘણા લોકોને ખબર હતી, પણ કોઈએ ક્યારેય પૂછવાની હિંમત કરી નહોતી, દાદા 4 થાળી શા માટે? એક દિવસ સોસાયટીના ઉપરના માળે રહેતો 10 વર્ષનો છોકરો ધ્રુવ દાદાના ઘરે આવ્યો। ધ્રુવને દાદા બહુ ગમતા। દાદા તેને વાર્તા કહેતા, ક્યારેક ચોકલેટ આપતા, ક્યારેક જૂના જમાનાની વાતો કરતા। એ દિવસે દાદાએ બારણું ખોલ્યું। આવ ધ્રુવ। ધ્રુવ અંદર આવ્યો। તેની ડાઇનિંગ ટેબલ પર નજર ગઈ। એણે થાળીઓ ગણી। દાદા, આજે પણ 4 થાળી? દાદા હસ્યા। હા બેટા, પણ તમે તો એકલા જ છો। દાદા થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, એકલો માણસ અને એકલી થાળી બંને એક જ વસ્તુ નથી? ધ્રુવને સમજાયું નહીં। એણે ખુરશીઓ તરફ જોઈ। આ ખાલી ખુરશીઓ પર કોણ બેસે છે? મનસુખ દાદાએ કાંતાબેનના ફોટા તરફ જોયું। કેટલાક લોકો ખુરશી પર નથી બેસતા બેટા, હવે યાદોમાં બેસે છે। ધ્રુવ થોડો સમય ચૂપ રહ્યો, પછી એક ખુરશી ખેંચીને બેસી ગયો। તો આજે હું તમારી સાથે જમું? દાદાની આંખોમાં અજાણતા જ ચમક આવી ગઈ। હા બેટા, જમજે। એ રાત્રે વર્ષો પછી દાદાએ 4 થાળીઓમાંથી 2 થાળીમાં ખરેખર કોઈની સાથે જમવાનું લીધું। મનસુખ દાદા અને કાંતાબેનના લગ્નને 54 વર્ષ થઈ ગયા હતા। મધ્યમ વર્ગનું જીવન। મોટી કોઈ સંપત્તિ નહોતી, પણ ઘરમાં હાસ્ય હતું। કાંતાબેનને રસોઈનો બહુ શોખ। મનસુખ દાદાને બહારનું ખાવું ગમતું। કાંતાબેન હસીને કહેતા, તમને મારી રસોઈ કરતાં હોટલનું જમવાનું વધારે ગમે છે। દાદા કહેતા, હોટલમાં રસોઈ મળે છે, તારી પાસે પ્રેમ મળે છે। કાંતાબેન તરત જ કહેતા, આવા ડાયલોગ મારી સામે નહીં ચાલે। બંને હસતા। સાંજે ચા સાથે બિસ્કિટ, રવિવારે પરિવાર સાથે જમવાનું। બાળકો નાના હતા ત્યારે ડાઇનિંગ ટેબલ પર 4 લોકો બેસતા, મનસુખ દાદા, કાંતાબેન, હિતેશ અને રીના। ક્યારેક બંને બાળકો ખાવામાં નખરા કરતા, આ શાક નહીં ખાવું,
દૂધ નહીં પીવું, મારે બહારનું જ ખાવું છે. કાંતાબેન ગુસ્સો કરતા, મનસુખ દાદા બાળકોની તરફેણ કરતા. રહેવા દે કાંતા, આજે નહીં ખાય તો કાલે ખાશે. કાંતાબેન કહેતા, તમે બગાડ્યા છે બાળકોને. અને મનસુખ દાદા હસતા. પછી બાળકો મોટા થઈ ગયા. હિતેશ એન્જિનિયર બન્યો અને રીના ડૉક્ટર બની. બંને પોતપોતાના જીવનમાં આગળ વધ્યા. મનસુખ દાદા અને કાંતાબેન ખુશ હતા. એક દિવસ હિતેશને અમેરિકામાં નોકરી મળી. ઘરમાં ખુશીનો માહોલ હતો. હિતેશને જવાનો દિવસ આવ્યો. કાંતાબેન રસોડામાંથી લાડુ લઈને આવ્યા. આ રાખ. મમ્મી, ત્યાં ન લઈ જવાય. તો શું, એરપોર્ટ પર ખાઈ લેજે. હિતેશે હસીને કહ્યું, મમ્મી, હું ત્યાં જાઉં નોકરી માટે જાઉં છું, દેશ છોડતો નથી. કાંતાબેનની આંખો ભીની થઈ ગઈ. મારા માટે તો તું દેશ છોડે એવું જ છે. મનસુખ દાદાએ કાંતાબેનને સમજાવ્યું. અરે, થોડા વર્ષમાં પાછો આવશે. હિતેશે પિતાને ગળે લગાડ્યા. પપ્પા, હું તમને બંનેને મારી પાસે બોલાવીશ. મનસુખ દાદાએ કહ્યું, અમારું ઘર છોડીને ક્યાં જવું? હિતેશ હસ્યો. તમે જરૂર આવશો. હિતેશ જતો રહ્યો. ત્યાં જઈને હિતેશ ફોન કરતો, પપ્પા, અહીં બધું સારું છે, તમારે બંનેએ અહીં આવવું જોઈએ. હા બેટા, જોઈશું. મમ્મી શું કરે છે? તારી રાહ જુએ છે. હિતેશ થોડો ચૂપ રહેતો અને પછી કહેતો, આવતા વર્ષે ચોક્કસ આવીશ. આવતા વર્ષે પણ ન આવ્યો. પછી નોકરી વધી, જવાબદારી વધી, પછી લગ્ન કર્યા. પછી બાળકોને ઉછેરવામાં વ્યસ્ત થઈ ગયો. પછી ઘર લીધું અને ધીમે ધીમે માતા પિતાનો નંબર ફોનમાં જ રહી ગયો. પણ વાતચીત ઘટતી જ રહી. કાંતાબેનને રવિવાર બહુ ગમતો, કારણ કે પહેલાં આખો પરિવાર સાથે જમતો. હવે રવિવારે પણ ટેબલ પર બે જ લોકો. એક દિવસ કાંતાબેને કહ્યું, આજે હિતેશને વિડીયો કોલ કરીએ. મનસુખ દાદાએ ફોન કર્યો. ફોન હિતેશે ઉઠાવ્યો. પાછળથી બાળકોના અવાજ આવતા હતા. હા પપ્પા. બેટા, આજે રવિવાર છે, તું જમ્યો? હમણાં જ જમવાનો છું, હિતેશે જવાબ આપ્યો. કાંતાબેન બાજુમાં બેઠા હતા. તેમણે પૂછ્યું, બેટા? હા મમ્મી. આજે શું ખાશ? હિતેશ હસ્યો. મમ્મી, અહીં પિઝા મંગાવ્યા છે. કાંતાબેને હળવું સ્મિત કર્યું. સારું. ફોન કપાઈ ગયો. કાંતાબેન થોડા સમય સુધી ફોનની સ્ક્રીન જોતા રહ્યા. પછી બોલ્યા, આજે પિઝા ખાશે. મનસુખ દાદાએ કહ્યું, હા, આપણે શું ખાશું? તું જે બનાવ્યું છે એ. કાંતાબેન રસોડામાં ગયા, પણ થોડીવાર પછી રસોડામાંથી કોઈનો અવાજ ન આવ્યો. મનસુખ દાદા ઊભા થયા. કાંતાબેન રસોડાની બારી પાસે ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા. કાંતા, કેમ રડે છો? કંઈ નથી. મનસુખ દાદાએ કહ્યું, મને ખબર છે. કાંતાબેન ધીમેથી બોલ્યા, બાળકોને ઘર યાદ નથી આવતું? મનસુખ દાદાએ જવાબ આપ્યો, એક દિવસ જરૂર યાદ આવશે. કાંતાબેન હસ્યા. એ દિવસ ક્યારે આવશે? મનસુખ દાદા બોલ્યા, હું છું ને, પણ તમે કેટલા દિવસ? મનસુખ દાદા પાસે એ સવાલનો જવાબ નહોતો. 7 વર્ષ પછી કાંતાબેન બીમાર પડ્યા. શરૂઆતમાં સામાન્ય તકલીફ હતી, પછી બીમારી ગંભીર થઈ. મનસુખ દાદાએ હિતેશને ફોન કર્યો, બેટા, તારી મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે. પપ્પા, શું થયું છે એમને? ડૉક્ટરે કહ્યું છે કે સારવાર લાંબી ચાલશે. હિતેશે કહ્યું, હું 2-3 દિવસમાં આવું છું. પણ 2-3 દિવસ અઠવાડિયામાં ફેરવાયા. અઠવાડિયું મહિનામાં. હિતેશ આવી શક્યો નહીં. મનસુખ દાદા કાંતાબેનને હોસ્પિટલ લઈ ગયા. સમયસર દવા લાવતા, રાત્રે તેમની બાજુમાં બેસતા. કાંતાબેન ઘણીવાર પૂછતા, હિતેશ આવ્યો? હા, આવશે. રીનાને કહો ને, એ પણ આવશે. એક રાત્રે કાંતાબેનને ખૂબ નબળા પડી ગયા. તેમણે મનસુખ દાદાનો હાથ પકડ્યો. મને એક વાત કહો. હા, હું જઈશ પછી બાળકોને ક્યારેય દોષ ન આપતા. એવું ના બોલ.
મનસુખ દાદાની આંખોમાં આંસુ આવી ગયા. એ લોકો વ્યસ્ત છે, કાંતાબેન હસ્યા. બાળકોને માતા પિતા માટે સમય નથી મળતો, પણ માતા પિતા બાળકો માટે સમય કાઢી લે છે. પછી થોડો સમય પછી બોલ્યા, જમવાનું ટેબલ યાદ છે? હા, જ્યાં બધા સાથે બેસીને જમતા હતા. એ ટેબલ ક્યારેય ખાલી ન રાખતા. મનસુખ દાદા તેમની વાત સમજી શક્યા નહીં. કેમ? કાંતાબેનને આંખો બંધ કરીને કહ્યું, ક્યારેક કોઈ પાછું આવે. થોડા દિવસ પછી કાંતાબેન ચાલ્યા ગયા. કાંતાબેનના ગયા પછી મનસુખ દાદાનું ઘર એકદમ શાંત થઈ ગયું. સવારની ચા એકલી, બપોરનું જમવાનું એકલું, સાંજની ચા પણ એકલા જ પીતા અને રાત્રે એકલું ઘર. એક દિવસ તેમણે કાંતાબેનનો ફોટો ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો. પછી 4 થાળીઓ ગોઠવી, એક પોતાની, એક કાંતાબેનની અને 2 બાળકોની, અને ધીમેથી બોલ્યા, આજે પણ મોડું થશે, મારો દીકરો જરૂર આવશે. પછી પોતે જ હસ્યા. એ દિવસથી દરરોજ 4 થાળીઓ ગોઠવતા. વર્ષો પસાર થયા. હિતેશ વર્ષમાં 1 વખત પૈસા મોકલતો. રીના ફોન કરતી, પપ્પા તમને કંઈ જોઈએ? ના બેટા. મેડિકલ ચેકઅપ કરાવ્યો? હા. ઘરમાં મદદ માટે કોઈ રાખો? પપ્પા કહેતા, જરૂર નથી. પપ્પા તમે એકલા કેમ રહો છો? મનસુખ દાદા હસતા, હું એકલો ક્યાં છું? તો પછી કોણ છે તમારી સાથે? દાદા કાંતાબેનના ફોટા તરફ જોતા, તમારા મમ્મી. રીના થોડા સમય માટે ચૂપ રહેતી. પપ્પા તમે અમારી પાસે આવી જાઓ. એક દિવસ આવીશ, પણ તેઓ ગયા નહીં, કારણ કે તેઓ કોઈ જગ્યાએ જવા માગતા જ નહોતા. તેઓ પોતાના દીકરાની રાહ જોવા માગતા હતા. એક દિવસ ધ્રુવે ફરી પૂછ્યું, દાદા હિતેશ કાકા ક્યારે આવશે? દાદા ચોંક્યા. તને કોણે કહ્યું? મમ્મીએ કહ્યું કે દાદાનો દીકરો બહુ દૂર રહે છે. દાદા હસ્યા. હા, તો એ અહીં કેમ નથી રહેતો? એને ખૂબ જ કામ છે એટલે યાદ નથી કરતો. દાદાએ તરત જ જવાબ આપ્યો. કરે છે તો આવે કેમ નહીં? દાદા થોડીવાર ચૂપ રહ્યા. પછી બોલ્યા, કેટલાક લોકો પ્રેમ કરે છે, પણ પ્રેમ બતાવવા માટે સમય નથી કાઢી શકતા. ધ્રુવ બોલ્યો, પણ દાદા તમે તો રોજ એમની રાહ જુઓ છો. દાદાએ ધીમેથી કહ્યું, કારણ કે મારી પાસે સમય છે. એક દિવસ સાંજે 6 વાગ્યે ફોન આવ્યો. હિતેશ હતો. પપ્પા, હા બેટા, મારે તમારી સાથે એક વાત કરવી છે. કેને બેટા? હું આવતા મહિને ભારત આવી રહ્યો છું. મનસુખ દાદાના હાથમાંથી ચાનો કપ લગભગ પડી જ ગયો. સાચે? ક્યારે આવવાનો છે? 17મી તારીખે. દાદા થોડા સેકન્ડ સુધી બોલી શક્યા નહીં. બેટા કેટલા દિવસ રોકાશે? આ વખતે થોડા દિવસ રોકાઈશ. થોડા એટલે હજુ નક્કી નથી કર્યું. દાદા હસ્યા. તું આવ, પછી દિવસો ગણશું. ફોન કપાયો. મનસુખ દાદા સીધા ડાઇનિંગ ટેબલ પાસે ગયા. 4 થાળીઓ પર હાથ ફેરવ્યો. પછી કાંતાબેનના ફોટા સામે ઊભા રહ્યા અને કહ્યું, આંખોમાં આંસુ હતા, કાંતા આ વખતે સાચે આવશે. 17મી તારીખ. સવારથી દાદા ઘરમાં દોડધામ કરતા હતા. ઘર સાફ કર્યું. કાંતાબેનની મનપસંદ ચાદર કાઢી. હિતેશને ગમતું શાક બનાવ્યું. રીનાને ગમતી દાળ બનાવી અને ડાઇનિંગ ટેબલ પર આ વખતે તેમણે 5 થાળીઓ મૂકી. ધ્રુવ સાંજે આવ્યો. દાદા આજે 5 થાળી? દાદાએ સ્મિત કર્યું. આજે ઘર ભરાશે. હિતેશ કાકા આવશે. હા બેટા, અને રીના માસી એ પણ આવશે. ધ્રુવ ખુશ થઈ ગયો. હું પણ તમારી સાથે જમીશ. હા બેટા, જરૂર. રાત્રે 8 વાગ્યે હિતેશની ફ્લાઇટ આવી ગઈ હતી. મેસેજ આવ્યો, પપ્પા હું એરપોર્ટ પરથી નીકળ્યો છું. મનસુખ દાદા બારણું જોઈ રહ્યા હતા. 8:30 વાગ્યા હતા. કોઈ આવ્યું નહીં. ઘડિયાળમાં 8:45 થઈ. હજુ કોઈ આવ્યું નહીં. 9 વાગ્યે ફોન કર્યો તો હિતેશે ઉઠાવ્યો નહીં, અને 9:30 ફરી ફોન, પણ કોઈ જવાબ નહીં. મનસુખ દાદા બારણાની બહાર ગયા. સોસાયટીના ગેટ તરફ જોયું.
ધ્રુવ બોલ્યો, દાદા, કદાચ ટ્રાફિક હશે. હા બેટા. 11 વાગ્યે ફોન આવ્યો, પણ હિતેશનો નહીં, પોલીસનો. એ રાત્રે હિતેશ જે કારમાં એરપોર્ટથી નીકળ્યો હતો તે રસ્તામાં અકસ્માત થયો હતો. કારમાં બીજા 2 લોકો હતા. હિતેશને ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલ લઈ જવાયો. મનસુખ દાદા તરત જ ત્યાં પહોંચ્યા. ડોક્ટરે કહ્યું, હાલત ગંભીર છે. દાદા આઈસીયુની બહાર બેસી ગયા. હાથમાં માળા, આંખો બંધ, મોઢેથી માત્ર એક જ વાત, હે ભગવાન. રાત્રે 2 વાગ્યા, 3 વાગ્યા, સવાર થઈ, ડોક્ટર બહાર આવ્યા. હવે જોખમ થોડું ઓછું છે. દાદાએ આંખો બંધ કરી, પછી ધીમેથી કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર. હિતેશને 3 દિવસ પછી હોશ આવ્યો. હિતેશે આંખો ખોલી સામે પિતા હતા. સફેદ વાળ, થાકેલો ચહેરો, આંખોમાં ઊંઘ નહોતી. હિતેશ બોલવાનો પ્રયત્ન કર્યો, પપ્પા. મનસુખ દાદાએ તરત જ તેનો હાથ પકડી લીધો. હા બેટા, કશું બોલતો નહીં. હિતેશની આંખમાંથી આંસુ આવી ગયા. માફ કરજો. દાદા ચૂપ રહ્યા. પપ્પા, મેં બહુ મોડું કરી દીધું. દાદાએ તેના માથા પર હાથ ફેરવ્યો. હા બેટા, મોડું તો થયું છે. હિતેશ રડવા લાગ્યો. તો પણ તમે આવ્યા. દાદા હસ્યા. હું ક્યાં ગયો હતો બેટા? 1 અઠવાડિયા પછી હિતેશ હોસ્પિટલમાંથી બહાર આવ્યો. ઘરે આવ્યો. ડાઇનિંગ ટેબલ સામે ઊભો રહ્યો. 5 થાળીઓ હજુ પણ ગોઠવેલી હતી. એણે પૂછ્યું, પપ્પા, આ 5મી થાળી કોની? દાદાએ ધીમેથી કહ્યું, તારી મમ્મીની. હિતેશની આંખો ભરાઈ ગઈ. મમ્મી તો? દાદા બોલ્યા, હા, તો એને ભૂખ તો લાગી હોય ને. હિતેશ બેસી ગયો. થોડીવાર પછી એણે ટેબલ પર હાથ મૂક્યો. પપ્પા, હા. તમે આટલા વર્ષોથી એકલા જમતા હતા? દાદા હસ્યા. ના તો તમારી મમ્મી સાથે. હિતેશે કાંતાબેનના ફોટા તરફ જોયું અને અમને? દાદાએ ધીમેથી કહ્યું, તમારી થાળી રોજ મૂકી હતી. હિતેશની આંખોમાંથી આંસુ વહી ગયા. પણ હું તો આવતો જ નહોતો. મને ખબર છે. પછી પણ? બાપ સંતાનની થાળી ક્યારેય હટાવતો નથી. એ રાત્રે હિતેશે જૂનું કપબોર્ડ ખોલ્યું. અંદર ડઝનેક ડાયરીઓ હતી. દરેક દિવસની નોંધ. એક ડાયરી ખોલી અને પહેલા પાના પર લખેલું હતું, આજે હિતેશે ફોન કર્યો. બીજા પાના પર લખેલું હતું કે આજે રીનાએ પૂછ્યું કે દવા લીધી કે નહીં. ત્રીજા પાના પર લખેલું હતું, આજે કોઈનો ફોન આવ્યો નહીં. હિતેશ વાંચતો ગયો. એક જગ્યાએ લખ્યું હતું, આજે મારા બાળકોને મારી જરૂર નહોતી, પણ મને તેમની જરૂર હતી. હિતેશનું હૃદય તૂટી ગયું. બીજા પાના પર, કાંતા આજે નથી, પણ મેં તેની થાળી મૂકી. મને ડર હતો કે જો થાળી નહીં મૂકું તો ઘર સાચે જ ખાલી થઈ જશે. પછી એક પાના પર માત્ર એક વાક્ય હતું, આજે હિતેશ પાછો આવવાનો છે, અને નીચે તારીખ લખેલી હતી, 17 ઓગસ્ટ. એ જ તારીખ. હિતેશ લાંબા સમય સુધી એ પાનાને જોતો રહ્યો. થોડા મહિનાઓ પછી હિતેશે નિર્ણય લીધો. એ પોતાની નોકરી છોડીને ભારત પાછો આવ્યો નહીં, પણ એક બીજો નિર્ણય લીધો. એણે પોતાના કામને એવું ગોઠવ્યું કે દર 3 મહિને પિતા પાસે આવી શકે. રીના પણ આવવા લાગી અને ધીમે ધીમે ઘર ફરી ભરાવા લાગ્યું. પણ મનસુખ દાદાએ 4 થાળીઓ ગોઠવવાનું બંધ ન કર્યું. એક દિવસ હિતેશે પૂછ્યું, હવે તો અમે આવી જઈએ છીએ, 4 થાળીઓ શા માટે? દાદા હસ્યા. કારણ કે ખાલી ખુરશી જોઈને માણસને ખબર પડે છે કે કોણ ગુમ છે. હિતેશે પૂછ્યું, કોણ ગુમ છે? દાદાએ તેની તરફ જોયું. કોઈ પણ હોઈ શકે. 5 વર્ષ પછી મનસુખ દાદાની ઉંમર 87 વર્ષ થઈ. શરીર નબળું થઈ ગયું. હવે લાકડી વગર ચાલવું મુશ્કેલ હતું. એક સાંજે ધ્રુવ, જે હવે કોલેજમાં હતો, દાદાને મળવા આવ્યો. દાદા, આવ બેટા.
આજે કેટલા લોકો જમવાના છે? દાદા હસ્યા. તને શું લાગે છે? ધ્રુવે ટેબલ જોયું. 6 થાળીઓ હતી. 6 થાળી? હા. કોણ છઠ્ઠું કોણ? દાદાએ આ બાજુમાં ઊભેલા હિતેશ અને રીનાને જોયા. બંને હસતા હતા. દાદાએ કહ્યું, આજે ઘરમાં એક નવું બાળક આવવાનું છે. ધ્રુવ આશ્ચર્યમાં, કોણ? એ જ સમયે દરવાજા પર ટકોર થઈ. હિતેશે દરવાજો ખોલ્યો. બહાર એક વૃદ્ધ મહિલા ઊભી હતી. હાથમાં નાની થેલી, ચહેરા પર થાક. એણે ધીમેથી પૂછ્યું, અહીં કોઈએ મને જમવા બોલાવ્યા છે? હિતેશે આશ્ચર્યથી પિતાને જોયું. મનસુખ દાદા હસ્યા. હા. કોણે? દાદાએ ડાઇનિંગ ટેબલ તરફ જોયું અને બોલ્યા, ખાલી ખુરશીએ. એ દિવસે 6 લોકો એક ટેબલ પર બેઠા. વૃદ્ધ મહિલા અનાથ હતી. પતિ નહોતો, બાળકો નહોતા. છેલ્લા કેટલાય વર્ષથી એકલી રહેતી હતી. મનસુખ દાદાએ તેને પોતાના ઘરે જમવા બોલાવી હતી. જમતા પહેલા દાદાએ કહ્યું, એક વાત કહું? બધા તેમની તરફ જોયું. ઘરમાં ખાલી ખુરશી હોય તો ડરશો નહીં. કેમ? કારણ કે એ ખુરશી કોઈની રાહ જોઈ રહી હોય છે. હિતેશની આંખોમાં પાણી આવી ગયું. દાદા આગળ બોલ્યા, અને યાદ રાખજો, શું મોટા ઘરમાં રહેવું અને ભરેલા ઘરમાં રહેવું બંને અલગ અલગ વસ્તુ છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. દાદાએ કાંતાબેનના ફોટા તરફ જોયું. કાંતા? હિતેશે પૂછ્યું, શું થયું પપ્પા? દાદા હળવેથી હસ્યા. કંઈ નહીં બેટા, આજે ટેબલ ખરેખર ભરેલું લાગે છે. અને પછી તે રાત્રે મનસુખ દાદા પોતાના રૂમમાં ગયા. બેડ પર બેઠા. કાંતાબેનનો ફોટો હાથમાં લીધો અને બોલ્યા, કાંતા? ઘરમાંથી કોઈ જવાબ આવ્યો નહીં. દાદા હસ્યા. તારી વાત સાચી હતી. ફોટો છાતી સાથે લગાવ્યો. ખાલી ખુરશી ક્યારેય ખાલી રહેતી નથી. પછી ધીમેથી આંખો બંધ કરી. સવારે હિતેશ ચા લઈને રૂમમાં આવ્યો. પપ્પા? કોઈ જવાબ આવ્યો નહીં. પપ્પા? મનસુખ દાદા શાંતિથી સૂતા હતા. ચહેરા પર સ્મિત હતું. હિતેશે તેમનો હાથ પકડ્યો. તે ઠંડો હતો. હિતેશ સમજી ગયો અને એ જમીન પર બેસી ગયો અને બાળકની જેમ રડવા લાગ્યો. થોડીવાર પછી રીના આવી. ધ્રુવ પણ આવ્યો. ઘરમાં લોકો ભેગા થયા, પણ ડાઇનિંગ ટેબલ હજી પણ ગોઠવાયેલું હતું. 4 થાળીઓ, 4 ગ્લાસ અને એક ખાલી ખુરશી. 1 મહિના પછી 17મી તારીખ. હિતેશ સવારે જ આવ્યો. એણે ઘર સાફ કર્યું, ડાઇનિંગ ટેબલ સાફ કર્યું. પછી રસોડામાં ગયો. મમ્મીની જૂની રેસીપીની ડાયરી ખોલી અને દાળ બનાવી, શાક બનાવ્યું, રોટલી બનાવી અને રાત્રે 8 વાગ્યે ડાઇનિંગ ટેબલ પર 4 થાળીઓ મૂકી. એક પોતાની, એક રીનાની, એક ધ્રુવની અને ચોથી ખાલી. રીનાએ પૂછ્યું, ભાઈ, આ થાળી કોની? હિતેશે જવાબ ન આપ્યો. એણે કાંતાબેનનો ફોટો ટેબલ પાસે મૂક્યો. પછી પિતાની ખાલી ખુરશી સામે બેસી ગયો. થોડા સમય પછી ધ્રુવે પૂછ્યું, કાકા? હા. આજે દાદાની થાળી ક્યાં છે? હિતેશે આંખો નીચે કરી. દાદા હવે નથી. ધ્રુવ ધીમેથી બોલ્યો, પણ દાદાએ તો કહ્યું હતું ને કે ખાલી ખુરશી કોઈની રાહ જુએ છે. હિતેશે તેની તરફ જોયું. આંખોમાં આંસુ આવી ગયા. તો આજે કોણ આવશે? હિતેશે ખાલી દરવાજા તરફ જોયું. થોડીવાર સુધી કંઈ બોલ્યો નહીં. પછી ઊભો થયો. ઘરનું મુખ્ય બારણું ખોલ્યું. બહાર એક વૃદ્ધ માણસ ઊભો હતો. હાથમાં નાની થેલી, ચહેરા પર થાક. એણે પૂછ્યું, બેટા, અહીં કોઈ એકલો માણસ જમવા આવી શકે? હિતેશની આંખો ભરાઈ ગઈ. તેણે તરત જ દરવાજો વધુ ખોલી દીધો અને કહ્યું, આવો, તમારી ખુરશી ઘણા સમયથી ખાલી હતી. એ વૃદ્ધ અંદર આવ્યા. હિતેશે તેમને પિતાની ખાલી ખુરશી પર બેસાડ્યા, થાળી પીરસી અને પહેલી વાર એને સમજાયું કે મનસુખ દાદા આખી જિંદગી 4 થાળીઓ પોતાના પરિવાર માટે નહોતા ગોઠવતા. એ તો દુનિયાને એક વાત શીખવતા હતા કે ઘરમાં એક ખુરશી હંમેશા ખાલી રાખજો. કદાચ કોઈ એવો માણસ આવશે જેને આખી દુનિયાએ પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો હશે.
એ રાત્રે હિતેશે ટેબલ પર નજર કરી. ચારેય લોકો જમતા હતા. કોઈ ખુરશી ખાલી નહોતી, પણ મનસુખ દાદાની યાદ માટે એક ખુરશી તેણે હંમેશા માટે ખાલી રાખી દીધી, અને એ ખુરશી ઉપર તેણે એક નાનું પાટિયું લગાવ્યું. આ ખુરશી એ માણસની છે જેણે અમને શીખવ્યું કે ઘર દિવાલોથી નહીં, રાહ જોવાથી બને છે. ક્યારેક માતા પિતા આપણી પાસે કંઈ માગતા નથી, ફક્ત એટલું ઈચ્છે છે કે તેમની ખુરશી ખાલી પડે ત્યારે કોઈ એકવાર પાછું વળીને જોઈ લે. તો મિત્રો, આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો, અને કોમેન્ટ બોક્સમાં તમારો રિપ્લાય જરૂર આપજો.